અમદાવાદમાં આજથી કોંગ્રેસનું 84મું અધિવેશન શરૂ થયું છે। તે 2 દિવસ યોજાઈ રહેશે। પાર્ટી 64 વર્ષ પછી ગુજરાતમાં આ કાર્યક્રમનું આયોજન કરી રહી છે। અગાઉ 1961માં ભાવનગરમાં આ સંમેલન યોજાયું હતું। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સવારે લગભગ 10:30 કલાકે અમદાવાદ પહોંચ્યા હતા। કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બાદ સાંજે બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે। હાલમાં પ્રિયંકા અમદાવાદ પહોંચ્યા નથી અને તે જ સમયે આજે એનસી કોંગ્રેસના નેતાઓ 2 ચાર્ટર્ડ વિમાનમાં અમદાવાદ પહોંચ્યા। સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। આ બેઠકમાં CWCના સભ્યો તેમજ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, પ્રભારી, પ્રદેશ અધ્યક્ષ, વિપક્ષના નેતા અને અન્ય વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થઈ રહ્યો છે। 9 એપ્રિલે મુખ્ય અધિવેશન યોજાશે, જેમાં દેશભરમાંથી 1700થી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ભાગ લેશે। આ કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે। અહીં એક VVIP ડોમ બનાવવામાં આવ્યો છે। આ અધિવેશનની થીમ છે ન્યાય પંથ, એટલે કે સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ।